આ દ્રશ્ય અમદાવાદ મેટ્રો કોર્ટની બહારના છે। ગઈકાલથી તમે આ દ્રશ્ય જોયા પણ હશે ઘણી બધી જગ્યાએ। હોબાળો અને વિરોધ કઈ બાબતનો છે? તો પ્રેમનો છે। હા, એટલે હિન્દુ યુવતી એ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા માટે કોર્ટમાં પહોંચે છે, પણ એ પહોંચે એની પહેલા જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ વિરોધ માટે ત્યાં પહોંચી જાય છે। ગાંધીનગરના કારોલીની યુવતી હતી અને કઠવાડાનો 27 વર્ષનો યુવક હતો। બંને એકબીજાને પ્રેમ કરતા હતા। લગ્ન નોંધણી માટે અમદાવાદ મેટ્રો કોર્ટ પહોંચે એ પહેલા જ વિરોધ કરવા માટે લોકો ત્યાં પહોંચી ગયા। વિરોધ કર્યા, પ્રદર્શનો કર્યા। એના પછી યુવતીને છે ને વકીલના કપડાં પહેરાવી અને ત્યાં કોર્ટમાં લઈ ગયા। એટલે આખો જે હાઈ વોલ્ટેજ ડ્રામા જે આપણે કહી શકાય એવો ડ્રામા મેટ્રો કોર્ટ બહાર થયો। એના પછી એના બહુ બધા વિડીયો સામે આવ્યા। બજરંગ દળના લોકો અને વિશ્વ હિન્દુ પરિષદના લોકોથી લઈને ત્યાંના સ્થાનિક એમએલએ ને બધા જ ત્યાં ભેગા થયા અને બધાએ પોતપોતાની વાત કરી। હવે પ્રશ્ન એ થાય છે કે આમાં લવ જિહાદ જેવું કશું હતું? કારણ કે વિરોધ જે થઈ રહ્યો હતો એ તો એવી રીતના જ થઈ રહ્યો હતો કે લવ જિહાદ છે। અમે પણ ટીઆરપી માટે લવ જિહાદ કહીએ તો મોટાભાગના લોકો એને વખાણ પણ કરે અને વધારે લોકો જોવે પણ ખરી। પણ કોઈ એક છોકરાને અને છોકરીને એકબીજા સાથે પ્રેમ છે અને એ જેન્યુઇન પ્રેમ છે, એવું નથી કે કોઈ આઈડેન્ટિટી છુપાવીને કે ઓળખ છુપાવીને કરવામાં આવેલો પ્રેમ છે અને એ બે જણા એવું ઈચ્છે છે કે બંને લગ્ન કરે, એ પુખ્ત વયના છે અને બંનેને લગ્ન કરવા છે, તો એનાથી વાંધો શું હોય? હવે આ અમદાવાદનો કેસ આપણે સાઈડ પર રાખીએ અને સુરતના કેસ પર આવીએ। સુરતમાં થોડા દિવસ પહેલાં જ આવું થયું હતું। એ પણ ખૂબ ચર્ચામાં આવી હતી ઘટના, પણ એ આનાથી થોડીક ઊંધી ઘટના હતી। એમાં મુસ્લિમ છોકરી હતી અને હિન્દુ છોકરો હતો। મુસ્લિમ છોકરી ફરહાને હિન્દુ છોકરા મોહિત સાથે 7 વર્ષથી પ્રેમ હતો। બંને પ્રેમ સંબંધમાં હતા અને પરિવાર પણ ઈચ્છતું હતું કે બંને લગ્ન કરે। યશસ્વી ફાઉન્ડેશન દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન થાય છે અને સમૂહ લગ્ન થવાના હતા એટલે બંનેએ ત્યાં જ લગ્ન કરવાના હતા। ફાઉન્ડેશને પણ બહુ જ મોટી વાત કરી કે હિન્દુ મુસ્લિમ એકતાની વાત છે। એ વાત એટલે કરવામાં આવી કારણ કે છોકરી મુસ્લિમ હતી। પણ એના પછી શું થયું? બધું જ જાહેર થઈ ગયું। બંને છોકરા છોકરીઓએ પોતાની વાત પણ કહી દીધી અને ફાઉન્ડેશનનું થેન્ક યુ પણ માની લીધું અને પછી થયો વિરોધ। છોકરીના પક્ષથી અને મુસ્લિમ જેટલા પણ આગેવાનો છે બધાએ વિરોધ કર્યો અને એના પછી ફાઉન્ડેશનને ના પાડી દીધી। મોટાભાગે આવા ફાઉન્ડેશન જે લગ્ન કરાવતા હોય કાં તો પછી ક્યાંય પણ સમૂહ લગ્ન થતા હોય તો ત્યાં જો છોકરી હિન્દુ છે ને છોકરો મુસ્લિમ છે તો એ આ કેસ લેતા જ નથી। પણ આમાં ઊંધું હતું એટલે થોડું સારું લગાડવા માટે આ કેસ લીધો પણ ખરી, લગ્ન કરાવવાની વાત પણ કરી, પણ જેમ જ વિરોધ થયો સંસ્થાએ ના પાડી દીધી। બંને કેસમાં ગૃહમંત્રીની ભાષામાં કહીએ તો આ બંને કેસમાં કોઈ સલીમ સુરેશ હતો? કોઈ સુરેશ સલીમ હતો? તો જવાબ તો ના છે। છતાં વિરોધ કઈ બાબતનો થયો? અને એનાથી પણ વિશેષ એક તમને વાત કરવી છે જે અમારા જમાવટ પર દ્વારકાની એક છોકરી, એમની સાથે અમે વાત કરી હતી અને એ છોકરીનું નામ રમઝા હતું। એને જ્યારે હિન્દુ છોકરા સાથે લગ્ન કર્યા એના પછી એને પોતાનું નામ હેતલ કરી દીધું અને પછી લગ્ન પછી શું થયું? તો એ હેતલના પરિવારના લોકો, એના ભાઈ અને એના પિતા ભેગા મળી અને એ છોકરાને મારી નાખ્યા એવા આક્ષેપ હેતલ દ્વારા કરવામાં આવ્યા। હેતલ પોલીસ સ્ટેશનો પણ ફરીને બધે જ ફરી અને એક જ ફરિયાદ કરી એણે કે મને મારા પતિનો ન્યાય જોઈએ છે। પિતા અને ભાઈના નામ સાથે એણે કહ્યું કે મારી સાથે આ ખોટું થયું છે, પોલીસ આમાં કાર્યવાહી કરવી જોઈએ। એના પછી પોલીસની કાર્યવાહી સામે ઘણા સવાલો પણ થયા। એટલે જ્યારે એક છોકરી અને છોકરો ખરેખર એકબીજાને પ્રેમ કરે છે, એ અમદાવાદ અને સુરત જેવા કેસ ચર્ચામાં આવે, એના વિરોધ થાય અને એ બધું જ થાય, પણ તમે ગામડાની સ્થિતિ તો જુઓ। એ દ્વારકાની ઘટના છે, એના સિવાયના બહુ જ બધા ગામડા એવા છે કે જ્યાં આવી અનેક હેતલ બની હશે જે અને અનેક છોકરા છોકરીઓ એવા હશે કે જેને મારી નાખ્યા હશે પરિવારના લોકોએ। આ તમામ ઘટનાઓ પછી પ્રશ્ન એ જ થાય છે કે બે લોકો જો પોતાને એકબીજાને સાચી ઓળખ આપી અને એકબીજાને જેન્યુઇનલી પ્રેમ કરે છે તો એમાં લવ જિહાદ ક્યાંથી આવી જાય? અમદાવાદ અને સુરતવાળી ઘટનાઓ વધારે પ્રકાશમાં એટલે પણ આવે કારણ કે મેટ્રો સિટીની ઘટના છે। ત્યાંના વિરોધ પણ એ પ્રકારના હોય, ટીવી અને કવર પણ કરતું હોય, પણ જ્યારે નાના ગામડાઓની આપણે સ્થિતિ જોઈએ તો આપણને ખબર પડે કે એ બધું તો પ્રકાશમાં પણ નથી આવતું। બનાસકાંઠાની પણ એવી અનેક ઘટનાઓ છે। એટલે આપણે જે લવ જિહાદ કહીએ છીએ એ ખરેખર લવ જિહાદ હોય છે જ્યારે એક છોકરો અને એક છોકરી એકબીજાને પ્રેમ કરતા હોય, એ સાચો પ્રેમ હોય, બંને એકબીજાને ઓળખ સાચી આપતા હોય અને પ્રેમ કર્યા પછી લગ્ન કરવા માંગતા હોય તો એમાં સમાજને શું વિરોધ હોય એ મોટો પ્રશ્ન છે। આ સિવાય પોલીસ અને તંત્ર પર પણ ઘણા બધા સવાલ થાય છે કારણ કે સુરત અને અમદાવાદવાળા કેસમાં, એટલે અમદાવાદમાં તો એવું થયું કે પોલીસ જ મેટ્રો કોર્ટ સુધી પોલીસ પ્રોટેક્શનમાં એ છોકરો અને છોકરી ગયા, એના પછી પોલીસે જ એને વકીલ બનાવી અને કોર્ટમાં રજૂ કરી, એ છોકરી કોર્ટ સુધી પહોંચી। પણ ગામડાઓમાં શું થાય છે એ સ્થિતિ આપણને ખબર જ છે।
તમારું આ આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.